નમસ્કાર ગુજરાત આજે છે 24 તારીખ અને બુધવારના તાજા હવામાન સમાચારો પર નજર કરીએ તો સૌથી પહેલા ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર કે જુલાઈ મહિનાની અંદર બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બનશે અને એ લો પ્રેશર મધ્ય ભારતના ભાગો થઈ અને ગુજરાતની નજીક અથવા તો ગુજરાત ઉપરથી પસાર થશે, જેમને કારણે ગુજરાતની અંદર જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે અને જે વિસ્તારોની અંદર વાવણી નહીં થાય ત્યાં વાવણીના મોટા સંકેતો છે એ પણ મળી રહ્યા છે. મિત્રો, વેધર મોડલની અંદર વિસ્તારપૂર્વક આગળ તમને જણાવવાનો છું એ પહેલાં હાલમાં હવામાનની સ્થિતિ તમને જણાવી દઉં તો મિત્રો, ગઈકાલે હવામાન વિભાગ દ્વારા મુંબઈ મહારાષ્ટ્રની અંદર સત્તાવાર ચોમાસું પહોંચી ગયું છે તેમની જાહેરાત કરી દીધી છે અને હવે ગુજરાતના દક્ષિણ છેડેથી ચોમાસું છે એ થોડુંક જ દૂર છે અને છેલ્લા 3 દિવસથી દક્ષિણ ગુજરાતની અંદર એક ધારો એટલે કે સવારે ને સાંજે વરસાદ પડી રહ્યો છે. એટલે આજે અથવા તો આવતીકાલે દક્ષિણ ગુજરાતની અંદર સત્તાવાર ચોમાસાનું આગમન છે એ પણ હવામાન વિભાગ દ્વારા કરાવી શકવામાં આવે છે અને ત્યાં હવામાન વિભાગ દ્વારા સત્તાવાર ચોમાસું બેસી ગયાની જાહેરાત છે એ પણ થઈ શકે છે. મિત્રો, દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોની અંદર છેલ્લા 2-3 દિવસથી વરસાદ પડી રહ્યો છે અને વાવણી લાયક વરસાદ પડી રહ્યો છે અને આજે પણ કેટલાક વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે. મિત્રો, આપને જણાવી દઉં કે આજના દિવસે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે એ રહેશે, પરંતુ વરસાદના પ્રમાણની અંદર ગઈકાલ કરતાં ઘટાડો થશે. હવામાન વિભાગે શું આગાહી કરી છે એના ઉપર નજર કરશું. સાથે સાથે અંબાલાલ પટેલની આગાહી, પરેશભાઈ ગોસ્વામીની આગાહી અને અશોકભાઈ પટેલે જે આગાહી કરી છે એ આગાહી પણ આજના આ વિડીયોની અંદર જાણીશું. દરેક માહિતી, દરેક સમાચાર જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ચેનલના માધ્યમથી મળી જાય. પહેલાં હવે આજના વેધર ડેટા ઉપર નજર કરીએ તો આજે 24 તારીખ છે ને 24 તારીખનો વેધર ડેટા તમે અહીંયા જોઈ શકો છો. આ વેધર ડેટાની અંદર આ આપણું ગુજરાત છે ને ગુજરાતથી નીચે અરબી સમુદ્ર છે અને અરબી સમુદ્ર ગઈકાલ કરતાં આજે થોડોક નબળો પડ્યો છે. તેમ છતાં મિત્રો, બંગાળની ખાડીવાળી સિસ્ટમ મધ્ય ભારતના ભાગો ઉપર આવી છે, જેમને કારણે આજે મુંબઈ મહારાષ્ટ્રની સાથે મધ્યપ્રદેશ અને મધ્ય ભારતના ઘણા બધા વિસ્તારોની અંદર ભારે વરસાદ છે એ નોંધાશે. ગઈકાલે મુંબઈ મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું છે. ગુજરાતની અંદર હજી ચોમાસાની એન્ટ્રી નથી થઈ. આજે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર આજે ઘણા બધા વિસ્તારોની અંદર ચોમાસાનો માહોલ જામશે, વાદળછાયું વાતાવરણ છે એ પણ જોવા મળશે, પરંતુ વરસાદના વિસ્તારો છે એની અંદર ગઈકાલ કરતાં આજે ઘટાડો છે એ નોંધાશે. તેમ છતાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર છૂટો છવાયો રેડા ઝાપટાનો અને અમુક વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ છે એ પણ નોંધાશે. મિત્રો, આવનાર 2 દિવસની અંદર દક્ષિણ નૈઋત્યનું ચોમાસું છે એ દક્ષિણ છેડે પહોંચી શકે છે. સુરત, વલસાડ, વાપી ના જે વિસ્તારો છે એ વિસ્તારોએ ચોમાસું છે એ મિત્રો પહોંચી શકે છે. હવામાન વિભાગ દ્વારા જાહેરાત થઈ શકે છે, કેમ કે દક્ષિણ ગુજરાતની અંદર છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે અને ચોમાસા માટેની સ્થિતિ છે એ પણ ત્યાં અનુકૂળ બની ગઈ છે. હવે મિત્રો, હવામાન વિભાગ દ્વારા પોતાની વેબસાઇટ ઉપર મિત્રો રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટની વોર્નિંગો છે એ પણ જાહેર કરવામાં આવી રહી છે, એટલે કે હવામાન ખાતું છે એ એક્ટિવ થઈ ગયું છે. ગઈકાલ મિત્રો ગુજરાતની અંદર નાવ કાસ્ટિંગની અંદર 5 થી 7 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ અને 5 થી 7 જિલ્લાની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી હતી. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે સાથે વોર્નિંગ છે એ પણ હવામાન વિભાગે આપી હતી, તમે અહીંયા જોઈ શકો છો. અને ખાસ કરીને મિત્રો, રાત્રિના સમયગાળા દરમિયાન પણ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી. પરંતુ અહીંયા ખાસ એક ગુજરાતના ખેડૂતોને મહત્વપૂર્ણ સમાચાર જણાવવાના કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ જુલાઈ મહિનાની અંદર બનશે અને એ આ રીતે આગળ વધશે અને ગુજરાત ઉપર આવશે. અહીંયા ખાસ ખુશીના સમાચાર ગુજરાતના ખેડૂતો માટે છે અને આ જે વેધર ડેટા હું તમને બતાવી રહ્યો છું એ વેધર ડેટા 7 તારીખનો છે, 7 અને 8 તારીખનો છે જુલાઈ મહિનાની અંદર, અને જુલાઈ મહિનાની અંદર 6 તારીખ અથવા તો 5 તારીખ
આજુબાજુ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બનશે એવું મોડલો બતાવી રહ્યા છે અને ત્યાર પછી આ મોડલ છે લો પ્રેશર છે એ આ રીતે આગળ વધશે અને ગુજરાત ઉપરથી પસાર થશે, જેમને કારણે ગુજરાતની અંદર જુલાઈ મહિનાની અંદર આ એક આગોતરું એંધાણ છે, આગોતરું અનુમાન છે કે મિત્રો જુલાઈ મહિનાની અંદર 6, 7 અને 8 તારીખ દરમિયાન ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે એ નોંધાઈ શકે છે, જેમની માહિતી આવનાર દિવસોની અંદર આપી. પરંતુ હાલમાં એક મહત્વપૂર્ણ સમાચાર, ત્યાર પછી અહીંયા એક સેટેલાઇટ ઇમેજ છે એ પણ તમે જોઈ શકો છો. આ રાત્રિનો સેટેલાઇટ ઇમેજ છે જેની અંદર ભારતના તમામ ભાગોની અંદર વાદળો છવાયેલા છે અને મોન્સૂન છે એ પણ એક્ટિવ અવસ્થાની અંદર છે. ગુજરાતની વાત કરીએ તો અડધા ગુજરાતની અંદર હજી પણ રાત્રિ દરમિયાન પણ વાદળો છવાયેલા ન હતા, તેમ છતાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર ગઈકાલે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને ચોમાસાનો માહોલ છે એ જામ્યો હતો. ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ કામના સમાચાર કે આવનાર 15 દિવસ દરમિયાન ગુજરાતની અંદર વેધરની સ્થિતિ કેવી રહેશે, ગુજરાતના કયા જિલ્લાઓની અંદર કઈ તારીખે વાવણી લાયક વરસાદની કન્ડિશન બનશે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એક વેધરનું મોડલ છે અને આ મોડલની અંદર આવનાર 15 દિવસ દરમિયાન ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે એમની માહિતી છે એ આપવામાં આવે છે. જોકે ચોક્કસ માહિતી નથી હોતી, પરંતુ ઘણા બધા અંશે આ માહિતી છે એ સાચી પડતી હોય છે. ત્યારે મિત્રો આજે 24 તારીખ છે અને 24 તારીખનો વેધર ડેટા તમે જોઈ શકો છો. આજે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે, ચોમાસાનો માહોલ હોય એવું લાગશે, પરંતુ વરસાદ છે એ ઘણા ઓછા વિસ્તારની અંદર પડશે. તેમ છતાં પણ ગઈકાલ કરતાં આજે સૌરાષ્ટ્રના ઘણા બધા સેન્ટરોમાં વરસાદ છે એ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાતની અંદર પણ ભરૂચ, સુરત, વલસાડ, નવસારીના જે તમામ વિસ્તારો છે એની અંદર ચોમાસાની સ્થિતિ રહેશે, વાદળો રહેશે અને ઘણા સેન્ટરમાં વરસાદી માહોલ છે એ આજે જોવા મળશે. ત્યાર પછી મિત્રો 25 તારીખની વાત કરીએ તો 25 તારીખનો વેધર ડેટા તમે જોઈ શકો છો. આજ કરતાં 25 તારીખે વરસાદી વાતાવરણ છે એ ઘટશે, તેમ છતાં ચોમાસાનો માહોલ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યથાવત રહેશે. મિત્રો કચ્છ માટે અને ઉત્તર ગુજરાત માટે ચિંતાના સમાચાર છે કે ત્યાં હજી ચોમાસાનો માહોલ છે એ બની રહ્યો નથી અને ત્યાં વરસાદ પડવાની સંભાવના પણ હજી મોડલો બતાવતા નથી. ત્યાર પછી મિત્રો અહીંયા 26 તારીખનો વેધર ડેટા છે. 26 તારીખે ગુજરાતની અંદર ફરીથી વાતાવરણની અંદર વરસાદનું પ્રમાણ ઘટશે, વાદળો છવાયેલા રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા 27 તારીખનો વેધર ડેટા છે. 27 તારીખની અંદર તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત, વલસાડથી સુરતથી નીચેના જે વિસ્તારો છે એની અંદર દર વર્ષે જે રીતે ચોમાસાનો માહોલ રહેતો હોય છે એવી રીતે ચોમાસાનો માહોલ રહેશે ને ત્યાં વરસાદ પડ્યા કરશે. પરંતુ ગુજરાતના બીજા જિલ્લાઓની અંદર જ્યાં વરસાદની જરૂર છે ત્યાં હજી ફેવરેબલ ખૂબ જ વધારે વરસાદ પડી જાય, વાવણી એકસાથે થઈ જાય એવી કન્ડિશનો છે એ વેધર મોડલની અંદર બતાવતા નથી. અને જ્યાં વરસાદ પડે છે ત્યાં મિત્રો તોફાની ખૂબ જ ભારે વરસાદ એટલે કે 4 ઇંચ 5 ઇંચ સુધી વરસાદ નથી પડતો, માત્ર અડધો ઇંચ અથવા તો 1 ઇંચ સુધીનો વરસાદ છે એ નોંધાતો હોય છે. એટલે મિત્રો ગુજરાતના ખેડૂતો માટે પાકા પાયે વાવણી થવા માટે હજી મોડલની અંદર એવી સ્થિતિ છે એ બતાવતા નથી. ત્યાર પછી 28 તારીખનો વેધર ડેટા છે. 28 તારીખે ફરીથી બંગાળની ખાડી અને અરબી સમુદ્ર સક્રિય થશે અને મધ્ય ભારતના ભાગોમાં આવશે. એટલે 28 તારીખથી ફરીથી ગુજરાતની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ છે એ ચાલુ થશે. અહીંયા વેધર મોડલની અંદર તમે જોઈ શકો છો અરબી સમુદ્ર છે એ સંપૂર્ણપણે દક્ષિણ ગુજરાતથી નીચેના તમામ વિસ્તારો ઉપર એક્ટિવ અવસ્થાની અંદર બતાવે છે અને એના ક્લાઉડનો ઘેરાવો ત્યારે જ્યારે સિસ્ટમ બનશે ત્યારે ગુજરાત ઉપર આવશે અને ગુજરાતને વરસાદનો લાભ છે એ 28 તારીખ પછી મળશે. ત્યાર પછી મિત્રો અહીંયા 29 તારીખનો વેધર ડેટા છે. 29 તારીખે ફરીથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ચોમાસાનો માહોલ જામશે અને વરસાદી ઝાપટા અને ઘણી જગ્યાએ વરસાદ છે એ પણ સારો પડશે. ત્યાર પછી 30 તારીખનો વેધર ડેટા છે. 30 તારીખે જોઈ શકો છો બંગાળની ખાડી અરબી સમુદ્રવાળી સિસ્ટમ છે એ દક્ષિણ છેડે અને સૌરાષ્ટ્રના બધા છેડે આવશે એટલે વાવણી લાયક સારામાં સારો વરસાદના સંકેતો છે 30 તારીખે બતાવી રહ્યા છે. ત્યાર પછી 1 તારીખના 1 જુલાઈનો ડેટા છે. 1 જુલાઈના રોજ તમે જોઈ શકો છો સિસ્ટમ છે એ દરિયા કિનારે હશે, કાંઠે હશે એટલે તમામ વિસ્તારોમાં સારા વરસાદના સંકેતો બતાવી રહ્યા છે. ખાસ કરીને મધ્ય ગુજરાતથી
સૌથી ઉપર અને કચ્છના ઉપરના વિસ્તારો છે ત્યાં હજી ચિંતાના સમાચાર છે, પરંતુ જ્યારે વાદળો બને છે અને વાદળો આગળ વધે છે ત્યારે મિત્રો આ દિવસોની અંદર ત્યાં પણ વાવણી લાયક સારા વરસાદના સંકેતો છે એ ઊભા થશે। જોકે અત્યારે મોડલમાં ભલે ન બતાવતા હોય, પરંતુ એ દિવસોમાં ત્યારે વરસાદ છે એ પડી શકે છે। ત્યાર પછી અહીંયા 2 જુલાઈનો વેધર ડેટા છે। 2 જુલાઈને લઈને તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતની અંદર અને કચ્છના ભાગોની અંદર પણ ચોમાસાના વાદળો આવી ગયા છે અને રેન એક્ટિવિટી બતાવી રહ્યા છે। એટલે 2 જુલાઈ પછી ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદના સારા સંકેતો હવે મોડલની અંદર દર્શાવી રહ્યા છે। મિત્રો મધ્ય ગુજરાત અહીંયા ખાસ તમે જોઈ શકો, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, સૌરાષ્ટ્રની અંદર પણ આગાહી છે। સૌરાષ્ટ્રની અંદર મિત્રો 2, 3, 4 તારીખની અંદર સારા વરસાદના સંકેતો મોડલો બતાવી રહ્યા છે અને એ દિવસો દરમિયાન વરસાદ પણ નોંધાઈ શકે છે, કેમ કે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર સક્રિય થઈ અને ગુજરાતની નજીક અને મધ્ય ભારતના ભાગોની અંદર આવશે, જેને કારણે ગુજરાતની અંદર વાવણી લાયક સારા વરસાદનો લાભ મળશે। ત્યાર પછી અહીંયા 5 જુલાઈનો ડેટા છે। 5 જુલાઈએ પણ ઉત્તર ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતની અંદર રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર સારા વરસાદના સંકેતો છે એ બતાવી રહ્યા છે। અહીંયા ખાસ તમે જોઈ શકો છો એ દિવસો દરમિયાન બંગાળની ખાડીથી આ રીતે એક મોટો ટ્રફ બનશે, એને કારણે ગુજરાતની અંદર સંપૂર્ણપણે ચોમાસું છે એ પહોંચી જાય અને સારામાં સારો વરસાદ થઈ જાય 6 અથવા 7 તારીખ સુધીમાં, એવા સંકેતો બતાવી રહ્યા છે। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો વેધર ડેટા અપડેટ થયો છે અને 6 જુલાઈના રોજ ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના સંકેતો છે એ બતાવી રહ્યા છે। એટલે ગુજરાતના તમામ ખેડૂતોએ ખુશ થવાની જરૂર છે। મોડલો અપડેટ થયા છે એ પ્રમાણે આ દિવસોની અંદર સારા વરસાદના ઉજળા સંકેતો છે એ બતાવી રહ્યા છે। ત્યાર પછી અહીંયા ખાસ મહત્વપૂર્ણ સમાચાર કે 7 જુલાઈ 2026ના રોજ ગુજરાતની અંદર સંપૂર્ણપણે સિસ્ટમનો ભાગ બતાવી રહ્યા છે અને આખા ગુજરાતની અંદર વરસાદ થવાના સંકેતો છે એ 7 જુલાઈ બતાવી રહ્યા છે। વેધર ડેટા છે એ પણ અપડેટ થયો છે। તો મિત્રો આમ ગુજરાતની અંદર સારામાં સારા વરસાદના સંકેતો છે એ હવે મોડલની અંદર પણ આવી ગયા છે। એટલે મિત્રો 7 તારીખે અને 8 તારીખે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ વિસ્તારોને કવર કરશે અને સારામાં સારો પાણી લાયક વરસાદ છે એ નોંધાશે। અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે જુલાઈના પ્રથમ અઠવાડિયાની અંદર નદી નાળા છલકાઈ જાય એવો વરસાદ છે એ પડી શકે છે। બંગાળની ખાડીમાંથી સિસ્ટમ બનશે અને આ રીતે આગળ વધશે અને એ સિસ્ટમનો લાભ છે એ ગુજરાતને મળશે। મિત્રો હાલમાં મોડલો બતાવી રહ્યા છે આવનાર દિવસોની અંદર આનો થોડોક ફેરફાર થઈ શકે છે, એટલે આ સિસ્ટમ છે એ ઉપરથી પણ ચાલી શકે અને નીચેથી પણ ચાલી શકે અને મધ્ય ગુજરાતથી પણ ચાલી શકે। તો એના આધાર બેઝ ગુજરાતના કયા વિસ્તારને લાભ મળે એ આવનાર દિવસોની અંદર ખબર પડશે। પરંતુ ગુજરાતના લોકો માટે ખૂબ જ સારા સમાચાર છે કે 8 જુલાઈ આવશે ત્યાં સુધીમાં ગુજરાતના મોસ્ટ ઓફલી વિસ્તારોની અંદર વાવણી લાયક સારો વરસાદ છે એ નોંધાઈ જશે એવું મોડલો બતાવી રહ્યા છે। ત્યાર પછી વરસાદને લઈને અંબાલાલ પટેલ, અશોકભાઈ પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં પરેશભાઈ ગૌસ્વામીની આગાહી। પરેશભાઈ ગૌસ્વામીએ મિત્રો કહ્યું હતું કે વાવણી લાયક વરસાદના 3 રાઉન્ડ છે એ જોવા મળશે। એમાં એક રાઉન્ડ છે એ 18થી 20 તારીખ વચ્ચે કહ્યો હતો, બીજો છે એ 22થી 25 વચ્ચે કહ્યો હતો અને ત્રીજો છે 27થી 3 વચ્ચે કહ્યો હતો। એમાં હાલમાં બીજો રાઉન્ડ છે એ ચાલી રહ્યો છે અને બીજા રાઉન્ડની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર વાવણી લાયક વરસાદ છે એ પણ પડ્યો છે અને હજી પણ એક દિવસ બાકી છે, એની અંદર વરસાદ પડી શકે છે એવું એમણે કહ્યું છે। અને ત્યાર પછી 27 તારીખ પછી વરસાદનો ત્રીજો રાઉન્ડ છે એ ચાલુ થશે। તો મિત્રો હવે અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે 24 તારીખથી ગુજરાતની અંદર સત્તાવાર ચોમાસાનું આગમન થશે, 23 તારીખ પછી એમણે કહ્યું હતું, પરંતુ આજે 24 તારીખ થઈ ગઈ છે એટલે હવે ચોમાસાનું આગમન છે એ થઈ શકે છે અને જુલાઈ મહિનાની અંદર ગુજરાતની અંદર પહેલા અઠવાડિયાની અંદર સારો વરસાદ પડવાની સંભાવના છે એ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અને કહ્યું છે કે નદી નાળા છલકાઈ જાય એવો વરસાદ પણ જુલાઈ મહિનાની અંદર જોવા મળશે એમ અંબાલાલ કાકાએ કહ્યું છે। તો અશોક
અશોકભાઈ પટેલની આગાહી ઉપર નજર કરીએ તો અશોકભાઈ પટેલે કહ્યું છે કે 28 તારીખ સુધી ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી પ્રી મોન્સૂનની પ્રવૃત્તિઓ છે એ ગુજરાતની અંદર ચાલુ રહેશે અને 28 તારીખ પછી ગુજરાતની અંદર સત્તાવાર ચોમાસાનું આગમન થશે અને ત્યાર પછી વરસાદની શક્યતાઓ છે એ પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આમ મિત્રો ગુજરાતની અંદર 3 મોટા હવામાન શાસ્ત્રીઓ છે એમના દ્વારા આગાહી કરવામાં આવી છે અને એ આગાહી પ્રમાણે તમને મોડલની અંદર પણ મેં આગાહી જણાવી છે કે હાલમાં ગુજરાતની અંદર મોડલો છે એ બદલી રહ્યા છે અને આવનાર દિવસોની અંદર વરસાદ પડવાની શક્યતાઓ છે એ પણ બતાવી રહ્યા છે. અહીંયા ખાસ કરીને મિત્રો આજે 24 તારીખના રોજ અરબી સમુદ્ર સક્રિય છે અને સક્રિયતા મુંબઈ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આ તમામ વિસ્તારોની અંદર જોવા મળશે. ગુજરાતને હવે લાભ ઓછો મળશે. અરબી સમુદ્રવાળી સિસ્ટમ છે એ આવતીકાલથી ધીમે ધીમે નબળી પડશે. મિત્રો અરબી સમુદ્રની અંદર દરિયામાં હતી ત્યાં સુધી મોટી હતી પરંતુ હવે થોડીક નબળી પડશે અને ત્યાર પછી 28 તારીખથી ફરીથી એક્ટિવ થશે અને ગુજરાત ઉપર ધીમે ધીમે આ સિસ્ટમ આવશે. આ મોડલની અંદર તમે જોઈ શકો છો 1 જુલાઈથી આમ તો 28 જુલાઈથી ગુજરાતની અંદર સારા વરસાદના સંકેતો બતાવી રહ્યા છે અને એ સંકેતો છે એ મિત્રો 7, 8, 9, 10 જુલાઈ સુધી ચાલી શકે છે. અહીંયા ખાસ તમે જોઈ શકો છો 5 તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે અને સિસ્ટમ આ રીતે આગળ વધશે. તો અહીંયા જોઈ શકો છો મધ્ય ભારત થઈ અને ગુજરાત ઉપર આ સિસ્ટમ આવશે. 6, 7 અને 8 તારીખ ઉપર ગુજરાત ઉપર સિસ્ટમ બતાવી રહ્યા છે અને એ દિવસો દરમિયાન ગુજરાતની અંદર સારામાં સારો વાવણી લાયક વરસાદ છે એ પણ નોંધાઈ શકે છે. એટલે હવે ચોમાસું થોડુંક મોડું તો ગુજરાતની અંદર બેસ્યું છે પરંતુ હવે છેલ્લે બેસ્યું તેની સાથે પણ મિત્રો સારા વરસાદના ઉજળા સંજોગો છે એ મોડલની અંદર બતાવી રહ્યા છે. ત્યાર પછી હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ઉપર નજર કરીએ તો તમે જોઈ શકો છો 23 જૂન 2026ના રોજ સાંજના સમયે મિત્રો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા આગાહી છે એ બહાર પાડવામાં આવી હતી અને આ આગાહીની અંદર ગુજરાતની અંદર છેલ્લા 24 કલાક દરમિયાન કેવું વાતાવરણ રહ્યું હતું એની માહિતી આપેલી છે. ખાસ કરીને તમે જોઈ શકો છો ગુજરાતની અંદર ગુજરાત રિજન, સાઉથ ગુજરાત એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર ક્યાંક વરસાદ છે એ પડ્યો હતો એની માહિતી છે અને મિત્રો કચ્છની અંદર ડ્રાય વેધર એટલે કે સૂકું વાતાવરણ રહ્યું હતું એની માહિતી આપેલી છે. ત્યાર પછી આખા ભારતની અંદર જે કન્ડિશનો બનેલી છે એમની માહિતી અહીંયા ખાસ આપેલી છે જેની અંદર મિત્રો ચોમાસું જેટલા રાજ્યોની અંદર આગળ વધ્યું છે એમની માહિતી છે. ત્યાર પછી આગળ વધવા માટેની જે કન્ડિશનો છે એની માહિતી છે. એની અંદર ખાસ મહત્વપૂર્ણ માહિતી કે ગુજરાત રિજનની અંદર અને ગુજરાતની સાથે સાથે મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ આવનાર 2 થી 3 દિવસની અંદર ચોમાસું છે એ આગળ વધી શકે છે. એટલે ગુજરાતની અંદર 2 થી 3 દિવસની અંદર ચોમાસું છે એ એન્ટ્રી લઈ શકે છે અને ગઈકાલે મુંબઈની અંદર ચોમાસું છે એ પહોંચી ગયું છે અને મિત્રો ભારતની અંદર મોન્સૂન ટ્રફ બનેલા છે અને ગુજરાતની નજીક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેને કારણે મિત્રો ગુજરાતની અંદર વરસાદ છે એ પડી રહ્યો છે અને આજે પણ વરસાદ પડવાનો છે જેને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી છે એ કરવામાં આવી છે. ગઈકાલે 23 તારીખે આ વિસ્તારોની અંદર આગાહી કરવામાં આવી હતી. એટલા જ વિસ્તારોની અંદર આજે એટલે કે 24 તારીખના રોજ આગાહી કરવામાં આવી છે. તમે અહીંયા જોઈ શકો છો આજે ગુજરાતની અંદર છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડશે. એની અંદર રાજકોટ છે, બોટાદ છે, ભાવનગર છે, અમરેલી છે, જુનાગઢ છે, ગીર સોમનાથ છે, મધ્ય ગુજરાતની અંદર મિત્રો મહેસાણા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ છે, પંચમહાલ, ખેડા, અમદાવાદ, આણંદના જે વિસ્તારો છે એની અંદર મિત્રો છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડવાની આગાહી છે. તો અમુક વિસ્તારોની અંદર મધ્યમ ભારે વરસાદ પડવાની આગાહી છે અને એની અંદર દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતની અંદર વડોદરા છે, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારોની અંદર આજે મધ્યમથી હળવા વરસાદની આગાહી છે એ કરવામાં આવી છે. તો આવતીકાલથી વરસાદના વિસ્તારો અને પ્રમાણની અંદર ઘટાડો થશે. 24 તારીખે પણ વરસાદના વિસ્તારો અને પ્રમાણની અંદર ઘટાડો થશે હવામાન વિભાગે પોતાની આગાહીમાં જણાવ્યું છે પરંતુ દિવસે ને દિવસે જે કન્ડિશનો બને એને આધાર બેઝ ઉપર હવામાન વિભાગ છે એ મિત્રો આગાહી બદલાવતું હોય છે. થંડરસ્ટોર્મ એટલે કે વીજળીના કડાકા ભડાકા થવાની આગાહીના સ્વરૂપે વોર્નિંગ છે એ પણ આજના દિવસે આપવામાં આવશે અને આવતીકાલે આપવામાં આવી હતી. તો આમ હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ આગાહી છે એ બહાર પાડવામાં આવી હતી.